હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો બધું કામ કરીને ફ્રી થઈ ગયા. આજે તો ઘરે હું ને મમ્મી બે જ છીએ. પપ્પા અને ભાઈ એ બંને દુકાને ગયા. અને અમારે અહીંયા સગાઈમાં મહેમાન આવ્યા હતા, એ લોકો પણ બધા ઘરે પહોંચી ગયા હશે. અત્યારે અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું. આજે અમે લોકોએ જમવામાં બટાટાનું શાક, સેવ ટમેટાનું શાક અને રોટલી છે. તો અત્યારે હું ને મમ્મી પહેલાં જમી લઈ. અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું. આજે અમે લોકોએ જમવામાં બટાટાનું શાક, સેવ ટમેટાનું શાક અને રોટલી છે. તો અત્યારે હું ને મમ્મી પહેલાં જમી લઈ. અત્યારે 5:15 વાગ્યા છે. આજે તો આખો દિવસ આરામ કર્યો. અત્યારે મમ્મી પપ્પા અને ભાઈ આજે વહેલા આવી ગયા. તો મમ્મીને કુર્તીને લેવું છે, તો એ કુર્તીને લેવા ગયા. અને હું ઘરે છું, હું ને ભાઈ. તો હવે રસોઈની તૈયારી કરશું. અત્યારે સાંજ થઈ ગઈ ને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો. તો આજે રસોઈમાં વઘારેલો રીંગણાનો ઓરો છે, ખીચડી અને રોટલી. તો રીંગણા શેકાઈ, ખીચડી થઈ ગઈ અને રોટ પણ બંધાઈ ગયો. તો મમ્મી પપ્પા આવે એ પછી રીંગણાનો ઓરો વઘારી અને રોટલી કરીશું. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. હજુ 8 વાગ્યા છે. કાલે મારો કઝિન હતો એમની સગાઈ હતી, એ લોકો પણ અમારા ગામ ગયા. બધા બાબુ, ભાઈ, ભાભી અને મારી દીદી એ લોકો આજે અમારા ગામ પહોંચી પણ ગયા. સવારે વહેલા નીકળ્યા હતા. મમ્મી પપ્પા છે એ મારાજી બધા છે એમના ઘરે બેસવા જવાના. તો થોડી વાર પછી એ બંને બેસવા જશે. મારા મમ્મી પપ્પા છે એ કુર્તાને લેવા ગયા હતા, રામનગર ગયા હતા કુર્તાને એવું લેવા. હું તમને બતાવું કે કયા કયા કુર્તા લાવ્યા. 2 પેર લાવ્યા અને એક લેગીસનો કુર્તી લાવ્યા. આ 2 પેર છે અને આ કુર્તી લેગીસ. મમ્મી પપ્પા છે અત્યારે મારા બધાના ઘરે બેસવા જાય. મમ્મી પપ્પા છે એ બેસવા ગયા. અને આજે તો આખો દિવસ આરામ કર્યો. તો આજે બ્લોગમાં આટલું જ છે. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય.